નમસ્કાર મિત્રો અને વડીલો, તમારું બધાનું ગુજરાતી સ્ટોરી ચેનલમાં સ્વાગત કરું છું. સવારે દુકાનદાર દુકાને ગયો તો દુકાનમાં મરેલો સાપ હતો. શું થયું એ ચેક કરવા માટે સીસીટીવી કેમેરા જોયા તો એવું સામે આવ્યું કે જો આ સ્ટોરી તમને પસંદ પડે તો આ ચેનલને સબસ્ક્રાઈબ, લાઈક, શેર અને કમેન્ટમાં અભિપ્રાય જરૂર આપજો. બાજુમાં રહેલ બેલ આઇકનને જરૂર ઓન કરજો જેથી તમને અવનવી સ્ટોરી સાંભળવા મળે. આપણામાંથી ઘણા એવા માણસો હશે જેને વારંવાર નાની વાતમાં ગુસ્સો આવી જતો હશે. આપણી આજુબાજુમાં આવા માણસોને દર વખતે આપણે જોતા હોઈએ છીએ, જેઓને નાની વાતમાં ગુસ્સો આવે ત્યારે ગમે તે વ્યક્તિ સાથે ખરાબ વર્તન કરી લેતા હોય છે. પરંતુ હકીકતમાં તેઓને ખબર જ નથી હોતી કે તેઓ શું કરી રહ્યા છે અને તેનું પરિણામ ત્યારે અથવા ભવિષ્યમાં કેટલું ખરાબ આવી શકે છે તેની કલ્પના પણ તેઓને હોતી નથી. ગુસ્સો કરવાવાળી વ્યક્તિ અંતે પોતાનું જ નુકસાન કરી રહ્યું હોય છે, પરંતુ તે માત્ર સમય આવીએ ખબર પડે છે કે ગુસ્સો કરવાથી કેટલું અને ક્યાં નુકસાન થયું છે. એક નવી દુકાનમાં ફર્નિચરનું કામ ચાલુ હતું અને રાત્રે તે દુકાન બંધ હતી. ત્યારે તે દુકાનમાં એક સાપ આવી ગયો અને ત્યાં પડેલા મિસ્ત્રીના હથિયારમાં કરવત સાથે અથડાઈ ગયો અને તેને ઈજા થઈ. અંધારામાં ગભરાઈ ગયેલો સાપ ગુસ્સામાં આવી અને કરવતને પૂરી તાકાતથી ડંસ મારવા ગયો. આવું કરવા ગયો એટલે તેની મોઢા ઉપર ગંભીર થઈ અને મોઢામાંથી લોહી નીકળવા લાગ્યો. તે વધુ ને વધુ ગુસ્સામાં આવી ગયો અને કરવતને ફરતો વીંટળાઈ ગયો અને કરવત પર ભીસ લગાવવા લાગ્યો. આપને મનમાં એવું થતું હતું કે હું વીંટળાઈને ભીસ મારીને તેને મોતને ઘાટ ઉતારી દઈશ, પરંતુ બન્યું એકદમ ઉલટું. પહેલા તો સાપ ફક્ત મોઢા પાસેથી ઘાયલ થયો હતો, હવે તેના આખા શરીરમાંથી લોહી વહેવા લાગી અને પોતાના ગુસ્સાના કારણે તે ઘાયલ થઈને ત્યાં જ ઢળી પડ્યો. બીજા દિવસે દુકાનદારે જ્યારે દુકાન ખોલી ત્યારે તેને જોયું કે ત્યાં એક સાપ મરેલો પડ્યો છે. રાત્રે શું બન્યું હશે તેનો અંદાજો લગાવીને અને દુકાનમાં રહેલા કેમેરામાં નજર કરી એટલે તરત જ તેને ખબર પડી ગઈ કે સાપ પોતાના ગુસ્સાવાળા સ્વભાવને કારણે મૃત્યુ પામ્યો છે. જીવનમાં પરિસ્થિતિ ગમે તેવી આવે, પરંતુ આપણું માનસિક સંતુલન આપણે જાળવી રાખવું જોઈએ. ભલે તેના માટે અમુક માણસોને અવગણવા પડે, પરંતુ આપણું માનસિક સંતુલન જાળવવું જરૂરી છે. કારણ કે જો ગુસ્સા પર કાબૂ નહીં મેળવી શકીએ તો તેનું નુકસાન આપણને થવાનું છે. ઘણી વખત જવાબ આપવો ફરજિયાત નથી હોતો. વ્યક્તિ તેના સ્વભાવ પ્રમાણે વર્તન કરવાની જ છે, પરંતુ તેના માટે થઈને આપણો મૂળભૂત સ્વભાવ બદલીને જેવા સાથે દેવાના થવું જોઈએ. અને ઘણી વખત સૌથી મોટી શક્તિ એ સહન શક્તિ હોય છે. બસ આ વાત કાયમ માટે યાદ રાખી જઈએ તો ઘણી વખત બધી વાત થતાં પહેલાં જ અટકી જશે. જો આ સ્ટોરી તમને પસંદ પડી હોય તો દરેક લોકો જોડે શેર કરજો
અને આવી સ્ટોરી સાંભળવા માટે આ ચેનલને સબસ્ક્રાઇબ, લાઈક, શેર અને કમેન્ટમાં અભિપ્રાય જરૂર આપજો. સાંભળવા માટે તમારો આભાર.